એ 1000 ની 2000 ની પૂરા 50,000 ભોળા દાદા ના પૈસે કરીએ અમે લીલા લેર. હે મમરાભાઈ, સમસમ શેઠે ભોળા દાદા ને ઇનામ આપ્યું તું કે આપણને ઇનામ આપ્યું? ભોળા દાદા ને એને ઇનામ આપ્યું તું. તો પૈસા તો આપણી પાસે વી આવ્યા ને. પૈસા આપણી પાસે નથી વી આવ્યા, પૈસા આપણે લઈને વી આવ્યા. ભારે કકડાટ કરતા છે હો. એમાં ઈ હું કામ કકડાટ કરે? પૈસા તો સમસમ શેઠ ના હતા. પૈસા સમસમ શેઠ ના હતા, પણ ઇનામ તો ભોળા દાદા ને એના માણસને આપ્યું તું ને. પણ બકુલભાઈ તમને ખબર છે, ભોળા દાદા ના પૈસા હોય કે ઇનામ હોય, પૈસા એની પાસે હોય એટલે આપણે લઈ તો લેવી છે. હા, ઈ હાસુ. બે જોડી બે નવા કપડા લઈ લીધા અને ચશ્મા લીધા બે. અને ઘડિયાળ લીધી તો મેં તો 1500 ની ઘડિયાળ લીધી. મેં તો 150 રૂપિયાની જ ઘડિયાળ લીધી. તો ટાઈમ તો બે માં હરખો જ દેખાડે. બકુલભાઈ 50 રૂપિયાની ઘડિયાળ હોય કે 5000 ની ઘડિયાળ હોય, ટાઈમ તો હરખો જ દેખાડે ને. હા, ઈ હાસુ. હે મમરાભાઈ, ભોળા દાદાની આપણને ગોતવા તો નહીં આવે ને? હવે કેમ આપણને ગોતશે? આપણે કેટલા આઘાવી એવા. હા, ઈ હાસુ. અને પૈસા પૂરા થઈ જાય પછી આપણે સામેથી એની વાડીએ જઈશું. તો હું પૈસા પૂરા થઈ જાય પછી અહીંયા થોડું રોકાવાય છે? હે, ઓલું કોણ છે? હે, ઈ ભાઈબંધને તો જોયો એવું લાગે. જાણી તો માણસ હોય એવું લાગે છે. હું યો બોલો, બકુલભાઈ ને મમરાભાઈ ને ગોતવા હાટું ભોળા દાદાએ મને મોકલ્યો. મને કે આપણે બે જાશું તો ખર્ચો વધી જશે. તે મને મોકલ્યો કારણ કે ભોળા દાદાએ મારી જેમ કઈ જોયેલું તો હોય નહીં. ઓલા પણ ઓલા બે ભાઈ બેઠા એને ક્યાંક જોયા હોય એવું લાગે. હે, ઈ ભાઈબંધ તો આપણી સામું જોવે. આપણી સામું જોવે કે ને? ભોળા દાદાનો માણસ છે. ક્યાં જોયા છે જાણીતા જ તે, પણ યાદ નથી આવતું ક્યાંક જોયા છે. હે, તો હવે ચશ્મા પહેરી લ્યો ને કાંઈક વિચારો. હે, ઈ તો આ બાજુ જ આવે છે. તો કાંઈક વિચારો જલ્દી. એ હારું. હિન્દર ભણ્યો ને હાંજી ભણ્યો ને ભણસા. હારું ના. આનંદ ભણ્યો ભણ્યો. હાર ભણ્યો. હિન્દર ભણ્યો. હારું થયો વયો ગયો, આપણને ઓળખ્યા નહીં. તો હાલો જલ્દી સટકો. જોયામાં તો બકુલભાઈ મમરાભાઈ હોય એવું જ લાગ્યું, પણ ઈ તો બીજી ભાષામાં વાત કરતા થા. મને તો એવું લાગે મને ભાળીની એમ બોલવા મીણ્યા છે, બાકી છે તો બકુલભાઈ મમરાભાઈ જ તે. હમણાં ખબર પડી જશે. એને કેમ ખબર પડી ગઈ હશે આપણે અહીંયા સીવી? કોને ખબર? તમે કોઈને કીધું નહોતું ને?